એસઓજીએ તાપી નદીના આલિયા બેટ પર દરોડા પાડી છેલ્લા 5 વર્ષથી ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। હજીરા પોલીસની હદમાં ચાલતા કૌભાંડ પર ત્રાટકેલી પોલીસે ઘટનાસ્થળેથી 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ સહિત કુલ 27.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી 48 કલાક બાદ ડુમસ અને ગવિયર ગામના 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતા સાહિસ ઓનલાઈન પર જોડાયા છે। સાહિસ, આલિયા બેટ પર દરોડા પાડીને છેલ્લા 5 વર્ષથી ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો, વિગત જણાવશો? बिल्कुल जी, एसओजी पुलिस द्वारा आलिया बेट पर एक मोटू ऑपरेशन बहार पाડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું હતું। પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતના શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ કુલ મળી 27,47,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે 48 કલાક બાદ ગવિયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસ દ્વારા 2 દિવસ અગાઉ હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું। એસઓજી પોલીસની ટીમને મળેલી માહિતીના આધારે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં અલગ અલગ જે ચીજ વસ્તુઓ હતી ડીઝલનું તે તમામ કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ડુમસમાં કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।